કંપનીઓ મનપ્પુરમ ફિનાન્સ, મુથુટ ફિનાન્સ, ત્યાં પણ જે રીતે એક સોનાના ભાવમાં સતત એક રેકોર્ડ લેવલ્સ આપણને પહોંચતા બતાવી રહ્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટ પર પણ જે લેવલ્સ આપણને પહોંચતા બતાવ્યા હતા, સોનું એક રેકોર્ડ સ્તર પર ત્યાં પણ પહોંચ્યું હતું $3,852 પર. કઈ રીતના તો આ બંને કંપનીઓને આપ જોઈ રહ્યા છો, મુથુટ અને મનપ્પુરમ? મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ ઓફકોર્સ ગોલ્ડ પ્રાઇસીસ હાઈ થાય એટલે એમનો કોલેટરલનું એક સારું એવું બેનિફિટ એમને મળી જતો હોય છે, અને આ બધામાં આઈ થિંક મને અહીંયાથી ડબલ ડિજિટ ક્રેડિટ ગ્રોથ દેખાઈ રહ્યો છે, અને જે કોમેન્ટ્રી હતી આ બંને કંપનીની, ખાસ કરીને મુથુટ ફાઇનાન્સનો, ઘણી પોઝિટિવ હતી. અને હવે એ લોકો ઘણું, કેમ કે હવે એમનું ફંડિંગનો પણ ઇસ્યુ નથી, ઘણું અર્બન અને સેમી અર્બન એરિયામાં પણ અને રૂરલ એરિયામાં એ એન્ટ્રી કરી રહ્યા છે. ગ્રોસ એનપીએ ઓલમોસ્ટ કહી શકીએ 8%ની નીચે છે, એટલે એ બહુ સારું છે. ઓફકોર્સ હવે ધીરે ધીરે લોકો માઇક્રો ફાઇનાન્સ, હાઉસિંગ ફાઇનાન્સ ને એ બધામાં મુથુટ જઈ રહ્યું છે, તો એ ફાયદો. મનપ્પુરમ પણ ધીરે ધીરે ડાયવર્સિફાય કર્યું છે. થોડું ગોલ્ડ લોન પર ખાસું એવું એ લોકો ડિપેન્ડન્ટ છે, પણ આઈ થિંક ગોલ્ડ અહીંયાથી પણ એવું લાગે છે કે એક સારું એવું વધી શકે એમ છે, એટલે એમને કોલેટરલમાં તો કંઈ વાંધો નહીં આવે. અને એયુએમ પણ તમે જો તો ઓલમોસ્ટ મુથુટની વાત કરીએ તો 1,30,000 કરોડ ક્રોસ થઈ ગયું છે, ઓલમોસ્ટ 37% ઇન્ક્રીઝ થઈ ગયું છે. સો આગળ જઈને પણ આઈ થિંક આ લોકો વાત પ્રમોટર ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવાના છે, અને જે રીતે વોલેટિલિટી છે ગોલ્ડમાં, આઈ થિંક, અને જે રીતે અપસાઇડ છે આઈ થિંક ગોલ્ડમાં, તો અહીંયાથી ગોલ્ડ લોનનો ચાન્સીસ એવા છે કે સારો એવો ગ્રોથ થઈ શકે એમ છે. એટલે હું પોઝિટિવ છું મુથુટ ફાઇનાન્સમાં. બંનેમાંથી આઈ થિંક મુથુટ મારો એક ટેક હશે, અને અહીંયાથી એક સારું અપસાઇડ તમને મળી છે. દર ઘટાડે આઈ થિંક ડીપમાં બાય કરી શકાય મુથુટ ફાઇનાન્સ. મુથુટ ફિનાન્સ માટે રાખી શકો છો. ત્યારબાદનો